समाचार गुमाમાં દેખાયેલા દીપડાના નવા સીસીટીવી સામે આવ્યા। રાત્રે 1:30 વાગ્યા આસપાસ દીપડો દેખાયો હતો। દીપડો ક્લબ હાઉસની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો હતો। દીપડાને જોઈને સોસાયટીના શ્વાનો એકત્ર થયા હતા। શ્વાનને જોઈને દીપડો બહાર નાસી ગયો। સોસાયટીમાં 1 મિનિટથી વધુ સમય તેણે આંટાફેરા કર્યા હતા। અમદાવાદમાં દીપડાની એન્ટ્રીથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। ફરી એક વખત દીપડાએ દેખા દીધી છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ। દીપડો ક્લબ હાઉસની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સોસાયટીના શ્વાનો એકત્ર થયા હતા। શ્વાનને જોઈને દીપડો બહાર નાસી ગયો હતો। શરણદીપ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે। શરણદીપ સોસાયટીમાં આવેલ લેબર કોલોનીમાં આપ જોઈ શકો છો કે લોકો જે છે તેઓ ભયના ઓથાર હેઠળ છે, કારણ કે દીપડાની દહેશત અત્યારે તેમના ચહેરા ઉપર સાફ જોવા મળી રહી છે। જે પ્રકારે વન વિભાગની ટીમ અત્યારે દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે। કલાકો વીત્યા છતાં પણ હજુ વન વિભાગને એ દીપડો પકડવામાં સફળતા મળી નથી અને વન વિભાગે આદેશ કર્યા છે કે કોઈપણ લોકોએ સંધ્યાના સમય પછી કોઈપણ લોકોએ બહાર નીકળવું નહીં અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે। ભાઈ આપણી સાથે છે, શું નામ છે તમારું? રાજુ પરમાર। રાજુભાઈ, આ જે દીપડો દેખાયો છે, કેટલો ડરનો માહોલ તમે જોઈ રહ્યા? વધારે ગભરાઈ ગયા હતા, બધો બહુ ડરનો માહોલ છે અહીંયા અત્યારે વહેલા અમે જમી કરીને અત્યારે સુઈ જ જવાના છીએ। રાતે કોઈ બહાર જવાની ના પાડી છે સાહેબે। ફોરેસ્ટ વાળાને વિનંતી કે હવે પકડી નાખશે જલ્દી કરશે, તેથી ગભરાઈ નાખે। દીપડો ગઈકાલે રાત્રે દેખાયો, જે બાળકો જે છે તમારા એ પણ અહીંયા હોય છે, કેટલો ભય લાગી રહ્યો? લાગે જ ને, ડર તો લાગે જ ને, તે તો લાગે। એ અત્યારે હાલ અમે આ ઝૂંપડામાંથી અહીં ઓફિસે હુવા જતો રહેવાના, બૈરા છોકરા બધું લઈને, એટલી બીક છે। રાત્રે બહાર નીકળવાનું નહીં એવું? હા, બહાર નહીં નીકળવાનું, બહાર રાત્રે। ભાઈ આપણી સાથે, ભાઈ શું કહેશો? જે પ્રકારે દીપડો દેખાયો હતો રાત્રે ગઈકાલે, ત્યારથી અત્યારે વન વિભાગ તો અત્યારે એને પકડવા માટેની કવાયત કરી રહ્યું છે। લોકો તમારા બાળકોને લઈને તમને કેટલી ચિંતા છે, શું કહે? નાના બાળકો હોય દરેકને ચિંતા તો હોય જ ને સાહેબ, બહુ વધારે પડતી ચિંતા છે કે જ્યાં સુધી દીપડો ના પકડાય ત્યાં સુધી દરેકનું ધ્યાન રાખવું એ ફરજ છે બધાને। એટલે બીક તો વધારે છે જ બધાને કે જેટલું બને એટલું જલ્દી આનું નિવેડો આવે એવું ઈચ્છીએ છીએ અમે। એટલો ડર લાગી રહ્યો ગઈકાલે રાત્રે? બહુ ડર છે, કારણ કે નાના બાળકો બધા છે જ, એટલે ડર તો બધાને બહુ જ છે કે જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી બધાનું અમારે ધ્યાન રાખવાનું બહુ બીક છે એમ। સોસાયટીના રહીશો જે છે તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે ઝડપથી જે આ દીપડો જે છે તે પાંજરે પુરાય અને તેમનો જે ચહલ પહલ જે માહોલ જે છે તે ફરી પૂર્વવત બને અને દીપડાને ઝડપથી પકડી લેવાય, તે પ્રકારની રજૂઆત પણ સોસાયટીના રહીશો દ્વારા જોવા મળી રહી છે। કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આપણા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર સાહુ સાહેબ અને વન વિભાગના પનારા સાહેબ અને એમની ટીમ સવારથી તૈનાત છે 4-5 વાગ્યાથી, અને એમણે સૂચનાઓ આપી છે કે અંધારું થાય પછી સોસાયટીમાં કોઈએ બહાર નીકળવું નહીં, બને જરૂર ના હોય તો જો નીકળવું જ પડે તો ગાડીમાં જ નીકળવું, સ્કૂટર ઉપર, ટુ વ્હીલર પર ચાલતા